તારીખ 26/6/2025 અમરેલી જિલ્લાના જાફરાબાદના તુર્કી મહોલ્લામાં આવેલ બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ પામતા બાળકોનું મહેમાનોના વરદસ્તી શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી બાલાભાઈ કોટડિયા, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત જાફરાબાદ, બીઆરપી શ્રી દવેભાઈ સંદીપભાઈ સિયાળ, શહેર ભાજપ પ્રમુખ આરીફભાઈ માજોઠી, સિનિયર મેનેજર GHCL સરવૈયાભાઈ ગોપાલભાઈ, ફિરોઝભાઈ ભટ્ટી, પટેલ શ્રી તુર્કી સમાજ, અબ્દુરમાનભાઈ નરપાલી, પટેલ શ્રી તુર્કી સમાજ, અશફાકભાઈ ભટ્ટી, પટેલ શ્રી તુર્કી સમાજ, મેડિકલ ઓફિસર દર્શનાબેન પઢિયાર, SMC અધ્યક્ષ રૂખસારબેન તથા SMC કમિટી સભ્યો, પત્રકાર કાળુસા કનોજિયા તથા બહોળી સંખ્યામાં વાલીગણ, આચાર્ય શ્રી જાગૃતિબેન ગીરી તથા સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે જાણકારી આપવામાં આવી। મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે શિક્ષક શ્રી યોગેશભાઈ સેકડાએ આભાર વિધિ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રી તથા શાળા પરિવાર અને SMC કમિટી સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી। મસરી ભાટુ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। सामाजिक उत्थान એટલે કે આપણા સમાજને વધુ સારો બનાવવો, સમાજમાં સૌ કોઈને સમાન ટકા મળે, કોઈ પાછળ ન રહી જાય અને બધા સુખે થાય તેવું વાતાવરણ ઊભું કરવું, આ કામમાં શિક્ષણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। આજે આપણે કેળવણી મહોત્સવ ઉજવી રહ્યા છીએ, તેનો અર્થ એ છે કે આપણે દીકરીઓને ભણાવવા પર ભાર મૂકીએ છીએ। દીકરીઓ ભણે તો બે પૂરતા છે, તે પોતાના પરિવારને, ગામને અને સમાજને પણ આગળ લાવે છે। એક શિક્ષિત શાળાના શિક્ષકો અને શાંતિથી ક્યારના આટલી ગરમીમાં બેસેલા બાળકો તમામ પોતાનો કિંમતી સમય ફાળવી અને શાળાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનો કિંમતી સમય આપ્યો છે, તે બદલ શાળાના આચાર્ય શ્રી જાગૃતિબેન ગીરી તથા શાળા પરિવાર વતી તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું।